કોઈ રમવા જઈએ બહાર ના તો પેલા મોટા છોકરા બૂમ પાડવો ને ના તો મોરા મોરા જોઈ આવીએ મોરા વાયા હતી કેવા છે ખબર પડે તો બાર તાર શક નહીં બા બાવાય તો હારો વેચી મળી થોડા છે શિયાળામાં ચાલે તમને થઈ જાય શિયાળા ચાલે આવતા લાવે મોડે થઈ જાય ચાલે તો મેથી તો હજી જેની પાલક એ પાકી ગયો પાલક તો 10 રૂપિયા જુડી જાય પછી 10 જુડી રોજ વેચી હોય ને 100 રૂપિયા એના ઘર ખર્ચો થઈ જાય આ મેથીની સિઝન યુઝ કરવું હોય જે મૂળાની સિઝન ભેગી થાય ને એ બચત કરવાનું તો છોકરાને કમવા લાગે ભેગું થોડું ઘણું કરવું પડે મારે ભાઈ ભેગું કોઈ ના થાય છોકરા કેવું કરી એવું થાય ના કરી થોડું ઘણું બતાવું ને તો ઓળખાઈ આવી જાય લહણ કમ્પ્લીટ થઈ ગયું હો ભાઈ લહણ વાવી તું મૂકું વાવા દે છે 10-15 પાડ્યો તો પેલા ધવલભાઈનો ફોન આવ્યો તો રવિભાઈને ફોન આવ્યો હતો કે તમારે લહણ આવ્યું સદાભાઈથી કે ના હોય તો મને 20 કિલો રોજ બંધ્યા લો એ રોજ દાદા પાર્લર ઇવન પેલું પાવભાજી ને બધું ખુલ્યું હતું ટૂઠા ને બધું બનાવું ને મને કે મારે રોજ જોવું છે શિયાળામાં 4 મહિનો સિઝન આવે 4 મહિના જે બધી પાકે એ ભાઈ છે હું ગણતરી એવી કરી ધવલભાઈ ફોન આવ્યો હતો ને તો મેં કીધું તો રવિભાઈ કે તમે બધા મોકલી દો પૈસાની ચિંતા કરતા નહીં હું કહું ના ઘરનું એટલે ચિંતા નહીં પણ આમ થોડું તૈયાર થઈ ગયું એટલે હું બંધી દઉં ના તો રોજ 20 કિલો મોકલાવાનું મોકલાઈ દેવાય તો એવું વળી છે તો બારોબાર એ રકમ આવ્યા હતા કે મારા આ બધું ભેગું થયું મેથી કહેતા હતા મેથી તો હાલ થોડી જેની એટલે ચાલે પણ લહણ થઈ ગયું રવિભાઈને કહેતા હતા કે ના તો તમે 20 કિલો રોજ મોકલાવજો અને ઇવન પણ દાદા પાર્લરે મોટી દુકાન ખોલી છે ને એ જબરજસ્ત ચાલે એવો મોકલાય હું તાને 20 કિલો બંધ રવિભાઈને મોના પર આ પૈસા બધા કમ્પ્લીટ હિસાબ હાલતા પણ જો હાલ દો એ વાત બજારમાં ભરાઈએ ને તો પૈસા કાઢે 2 તારી બિલ આવે અને મને આપણે બધા કમ્પ્લીટ લઈ વન બિલ આપણે કહીએ કે પૈસા હાલજો પેલા લહણના તો ફટ લઈને આપણે હાલી દો હા બેટા બધી પલરી ગયો અને આકામથી બધા તો ચાલે છે ને 15,000 બધું સારું અવાજ પાયું લહણતું બેટા હું કહેતો હતો જો આપણે પેલા રવિભાઈનો ફોન આવ્યો હતો ધવલભાઈનો તમારે લહણ જોવો ઇવન તો દાદા પાર્લર ઇવન પેલું પાવભાજી બધું બનાવવું ને એ ઇવને મને કોન્ટેક્ટ કર્યો હતો છતાં ભાઈ તમારે હું થોડી ગયું બધા હું કહેતો હતો જો હવે ઇવનો ફોન આવ્યો હતો બરોબર રવિભાઈનો ધવલભાઈનો ઇવન તો ઇવન બધા મજૂર રાખેલા બરોબર એ તો સીઠિયા લોકો તો હમણાં તો આપણે કીધું કાપવા મંગાવ્યું પાવભાજી બધું બનાવવું ને રોજના 20 કિલો લઈએ ને તો ચાલે કે ફોન મળે ભેગું તું આ બધું ફરતા આવ્યું હતું નહીં રકમ થોડી ભેગી થાય બધા શું કીધું એટલે જો અત્યારે પાયું બરોબર કાલ હવામાં પાયું હોય તે આમાં મોટું થયું હોય ને એથી થોડું ચૂંટવાનું માપણી બધું પ્રયોગ કરી અને બધી ભાઈ લઈ જવાનું એવું હોય એમ ને એટલે જો બધું આ હું તને કેમ શીખવાડું કે તને શીખવાડેલું સારું તને કેમ બનાવે નહીં બાબા સગવડ નથી પેલા પૈસા એમ એટલે હું મોટો તો કોઈ બદલા ચાલે પણ આપણે સગવડ અમે થઈ ગયું બરોબર થોડું પડતા બધું આવીએ ને એટલે તો આપણે આવા કાંઈ થોડું ઘરનું એડા બધું એડા જાય એટલે ના તો જેના ભાઈને આપણે ભણાવી દઈએ બરાબર અને હું તો ના શીખવાડ્યું ને 20 કિલો લહણ તાર રોજ આપવાનું આ 4 મહિનાનું સિઝન આવે પછી પૈસા કમવા ના લાગે એટલે અત્યારે 4 મહિના જે મજૂરી થાય ને કરી લેવાની ફરતી મજૂરી બધું બધું આવ્યું ને થોડા પછી મજૂરી કરી ને દે દઈ બેટા આ તો તમે બોલો જેના ભાઈને તું તૈયાર કરી ના તો ને આમાં મેં આવ એટલે હું બધું કમ્પ્લીટ કરીને આવું હેડો હા જો તાર છોકરો માં ડાયા બે ભયા મેળવા જવાનું કીધું ભયા તૈયાર થઈ ગયો લેડો તાન અને તાવ છું લેડો છોકરાને અમને કોઈ જૂઠ ના જૂઠ આમ જેવું પસંદ આવે on એને તો નાનો છોકરો જે ભણવા છે મોટો છોકરો
અંગાત કોમ ટેકો કરાય જાય એટલું સારું ત્યાં હોતું રખે આવી જઈએ પણ બધી હાલ ભાઈ મોંઘવારી વધી ગઈ છે ને તો છોકરાના મોટા પહેનાવાની ચિંતા છે તો હમણાં આપણું આવો તો એને કરાવી દઉં તો મારે એટલી ચિંતા ઓછી અને એના તો નોકરી આ જગ્યાએ લાગી જાય ને ભણે ગણે મોટો કરીને બસ તો મારે એટલી ચિંતા ઓછી બહુ ચિંતા થાય સરકારમાં તારે મજૂરી કરું મને મજૂરીમાં માટે ધ્યાનમાં કાઢી દીધા તો આપણું કરે છે કે નહીં કરાશે કે મજૂરીમાં તો જેનો ભણે ગણે મોટો થાય તો વળી નોકરી આવી જાય તો મારી ચિંતા એટલી ઓછી નહીં કારણ મોટા બધા બનતાને છોડી દીધું હોય સારું એને આપણે કરાય છે કે નહીં કરાવે બહુ કરે કોક તો કરવું પડશે સારું અત્યારે ચિંતાઓ મારી તો ના રાખે ને સાચો ભાઈ છે મને તો આખો દાડો ઊંઘ આવતી નહીં કે મગજમાં વિચાર આવે કે મારે હું તો આપણે શું કરાવીશું એ આજ તો મને તો રવાતું નહીં આખી રાત આજ તો મને શરીર જેવું દુખાય ને આજ તો છાતીમાં જબરજસ્ત દુખાય મને છોકરાની ચિંતા ભાઈ મને તો બધું કામ કેમ કેમ થઈ ગયું કરે ભગવાન મારો રોમ રવાતું નહીં છાતીમાં છોકરો આમ છોકરા મેળવા ગયો બધું દુખાવા ચાલતી ગયો છોકરો જ કરતા નાખી તો છોકરાને બહુ પાડું છોકરો આ લીધે છોકરો ને હા મોકલ્યો મને દુખાવો ચાલતી બધા છાતીમાં રવાતું જ નહીં માનતો મને ગોળીઓ ખાધેલી ને તે આમ રવાતું જ નહીં અને ગોળીઓ કેટલી મેલી છોકરાએ મેલી પતી જ લાવ નતો લાય કાકા 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 લે આ કાકા પેલી શ્વાસની ગોળીઓ લાવે તો આલી જ નથી કાકા કાકા કાકો જતા રે મારું મારા ભાઈનું છે મારા ભાઈને કોણ ભણે છે મારા ભાઈને કોણ નોકરી છે મારા બે ભાઈઓનું કોણ થશે પણ મારા એના ભાઈને ભણાવી નોકરી તો હું કાકાનું સપનું હું તમારું સપનું પૂરું કરીને એના ભાઈને હું મજૂરી કરીને એના ભાઈને ભણાવી નોકરી હલાવરાય એને તમારી જગ્યા હું લઈ મારા જોયેલા સપના હું પૂરો કરે કાકા એનો ભાઈ ને હજુ જીવો ભાઈ આવશે વગરી કાલે રાતે તો ફોની વાળા રોડ ઘરની નેટ બેગ પાંચ બતાવ નોકરી લાવું કાકાનું સપનું તો પૂરું કરે છે રાત દાડો મહેનત કરી ભાઈને ભણાવે આ કાકાનું સપનું પૂરું કરે ભણાઈને મોટો કરી નોકરી લાવે રાત દાડો મહેનત કરી થોડા ઘર કરે ત્યાં ભાઈને ભણાઈ ગણાઈને તો નોકરી હલાય જ નહીં પહેલા ખુશખબરી આલી દઉં હું દસમું પાસ થઈ ગયો મોટા ભાઈ ઓ મોટા ભાઈ હું દસમું પાસ થઈ ગયો રિઝલ્ટ લઈને આવ્યો દસમું પાસ થઈ ગયો રાજી પાસ થઈ ગયું આ કાકુ તો નેના નેનપણમાં મેળવીને જતા રહે પણ તને હું ભણાય ચિંતા ના કરી તું તમે મારા માટે મજૂરી કરી રાત દાડો એક કરી મારો નવું ઘર લઈ આવ્યો બધું કાકાનું સપનું પૂરું કરે મોટો થઈને નોકરી કરે બધું જ કરે બેટા તો નોકરી તો મોલાય ચિંતા ના કરી ના ભયા હારું હેઠ ને હા હું જઉં ખેતર હા હા ઘણા દાડા પછી નાના ભાઈનો ફોન આવ્યો તો આજ તો હું બહુ ખુશ છું એમાં નોકરી લાગી જઈએ સાહેબનો ફોન આવ્યો તો સવારે આજ તો હું બહુ ખુશ છું મજૂરી કરી પણ મારા ભાઈનું સપનું મેં પૂરું કર્યું હવે શેતમ જાઉં ગમે તે મજૂરી કરીને મારા ભાઈને સારી નોકરી તો આવી જઈએ પણ હજી એ ખેતી કરી છે અને એને બહુ આગળ લાવો આજે મેં પૂરું કર્યું અને મારા નાના ભાઈને ભણાવ્યો અને આજે એ ભણી ગણી સારી નોકરી લાગ્યો અને મારા કાકાનું મેં સપનું પૂરું કર્યું અને હજી મજૂરી મહેનત કરી હજી એને આગળ લાવી અચમકા કાલ ઉઠીને એના લગ્ન કરવાનું થશે
એટલે પૈસાની બધી જરૂર પડશે, એટલે મારે હજી મજૂરી કરવી પડશે. અને મારા કાકા ઉપર રાજી થવાની આત્માને શાંતિ હાલશે કે હું એ ગમે તે મજૂરી કરી, કાળી મજૂરી કરી, લોકોની સોની ભળ્યો બધું કર્યું, પણ આજે હું મારા નાના ભાઈને નોકરી હલાવી, એટલે આજે હું બહુ ખુશ છું. અને મારા કાકાને ભગવાનની આત્માને શાંતિ હાલશે એવી પ્રાર્થના કરી અને હું આજે બહુ ખુશ છું. એટલે હવે શીતમ જવું અને એના સંબંધની વાત આવી હતી કે સંબંધ એક ચોક કરું અને સારું ચોક સેટિંગ થઈ જાય ને તો સારો પહેરાવી દઉં ને, એટલે થોડી મજૂરી કરવી પડશે. એટલે હવે મારે ખેતર બાજુ જવા દે તો બેસે ચાર નાખતો આવું અને ખેતરમાં થોડી પેલી તમાકુ જોવાની તો જોતો આવું. નીકળીએ પણ ચોક પીલા આવી થઈ ગયા. એ પીલા ભાગવા ના હોય તો કાલ 2-3 મજૂર કરવો પડશે અને જોડી જોઈને ભગાઈ દઉં. કેમ કે તમાકુનો ભાવ રહેશે. તમાકુ બધો આજુબાજુ બધો બગડી ગયું પણ માથું તમાકુ વાળીએ. જો ભગવાન માતાજી લાજ રાખે ભાવ આવી જાય ને તો મારા નાના ભાઈનો બધો ખર્ચો નીકળી જાય લગ્નનો બારોબાર. એટલે ભગવાન માતાજીને પ્રાર્થના કરું કે તમાકુ ભાવ રહે અને આજુબાજુ તો બધા બગડી જાય, મારે તમાકુ હારી મેળ આવે તો કાલ બંદા પીલા ભગાઈ દઉં. ઘઉંમાં એ પેલા ઓપરેટરને કહેવું પડશે પાણી હાલો તે વળી ઘઉં એ થોડા પડી દે. ખાતરે લાવવાનું પૈસાની તો ચિંતા નહીં, મારા નાના ભાઈને હવે નોકરી આવી ગઈ ને એટલે અમારે કોઈ વાતનું ટેન્શન નહીં રહે. આજે મેં મારા કાકાનું સપનું પૂરું કર્યું ને એટલે બહુ ખુશ છું. અને ભગવાન માતાજી સદાય આવું ખુશ રાખો એ પ્રાર્થના કરું. અને હજી બને એટલી મહેનત કરે અને ઘઉં બહુ સારા થાય ને તો કોઈ ચિંતા નહીં મારે. એટલે કાલ બંદા જરા તમાકુ તો હોય ને કાલ બંદા 2-3 મજૂર બોલાવીને પીલા જોડી રહીને ભગાઈ દઉં. તમાકુ હારી નીકળી હો ઘઉંમાં એ કાલ કોની વાત દે આખો કંકાઈને આવ્યો હું હા બેહવા ગયા. મારા ભાઈ હવે આવતો હે હવે એવો આવતા બેહવા ગયા. આપણે મારા ઘરે આવી ગયું બરાબર. તમારા ઘરે આજે મારા મોટા ભાઈને ખુશખબરી આલવાની કે મને નોકરી મળી ગઈ. આજ તો ખુશ થઈ જાય. ખરેખર દવા તાર જેવો ભાઈબંધ ના મળ્યો તો મને નોકરી ના મળી હતું. હા તી મને બહુ સપોર્ટ કર્યો નોકરીમાં. તારી ઓળખાણના કારણે મને નોકરી લાગી ગઈ. હું તો યાર બધાને બહુ સપોર્ટ કરું. આપણે એ નોકરી આવે ને મારા મોટા ભાઈ ને એઓને રાત દારો મજૂરી કરી મને ભણાયો. ફી જોતી હોય તો મને પૈસા મોકલાઈ દેતા. બહુ સેવા કરી એઓને ભલે એરા નહીં ભણ્યા પણ એઓને મને ભણાવ્યો, મને નોકરી અપાઈ. કારણ કે મોટા ભાઈ ના હોત તો હું આ પોઝિશન પર ના પહોંચ્યો, મને નોકરી ના મળે. આજ મારા મોટા ભાઈ હોય તો હું નોકરી કરી છું બોલ. કારણ કે અમારા કાકો રહે ને મને નાની ઉંમરમાં મેલીને મરી ગયો અને મારા મોટા ભાઈ ત્યાંથી વચન લીધું હતું કે હું નાના ભાઈને ભણાય ગણાય નોકરી અપાય. ખરેખર યુવાનો સપનો અધૂરો મેકીને મને ભણાવ્યો, મને નોકરી અપાય. ખરેખર મારા કાકાનું સપનું યુવાને પૂરું કર્યું. ખરેખર પેલી કહેવત નહીં દવાય કે મોટો ભાઈ બાપ સમાન કહેવાય. ખરેખર આજે યુવાને સાબિત કરી બતાવ્યું. મારા કાકાનું સપનું યુવાને પૂરું કર્યું. મારા કાકો હેરા બન્યા બોલો. આજે મારા મોટા ભાઈ ઉપર મને બહુ ગર્વ થાય કે મારા મોટા ભાઈ આજ મારું સપનું પૂરું કર્યું. ચાલ આપણે ઘેર જઈએ. મોટા ભાઈ ઘેર નહીં થવા. અરે પેલા મોટા ભાઈ ઓ ભાઈ આવ્યો. હા હું આવી ગયો. આ કોણ હતા? હા મારા ભાઈબંધ હતા ભાઈ. હા બે આવ્યા. બોલ કે કેવું રીતે ભણવા બધું? બસ મોટા ભાઈ મોટા ભાઈ આ ધવલના લીધે મને નોકરી લાગી. ધવલનો ફૂલ સપોર્ટ. હા મોટા ભાઈ મને એવું હા. ધવલભાઈ તમારો આભાર. તમે મારા નાના ભાઈને નોકરી લગાવી. મારા કાકાની કન ઓળખાણ ચિકન હું તો જ નોકરી કરું. બરોબર. કોલેજમાં ભેગા કોલેજ કરતા એટલે ભાઈબંધ બની ગયો મારે. બરોબર. ત્યાં ભાઈ એને મેં વાત કરી કે નોકરી સેટિંગ કરી દીધી. મારા કાકા વાત કરી એટલે એની આગળ સાહેબને વાત કરી. બરોબર. ના તમારે શું વાત કરવી યાર, તમારે જેટલો ઉપકાર માનું એટલો ઓછો હોય યાર. કેમ કે હું એ આના માટે તો યાર રાત દારો મજૂરી કરીને ભણીને ગણીને આગળ લાવ્યો અને આજે તમારા પ્રતાપથી એને નોકરી લાગી ને એટલે આજે હું બહુ ખુશ છું યાર. બહુ મજૂરી કરી યાર. કેમ કે હું એ મારા કાકાનું સપનું જોયેલું એ હું ભલે બને નહીં પણ મારા કાકો ખુશ હશે ઉપર ભગવાનના. આજે ભગવાન માતાજીની દયાથી મારા નાના ભાઈને નોકરી લાગી અને હું એ બહુ મજૂરી કરી અને આજે મારા કાકો ખુશ હશે અને ઉપર એ હસતા હશે કે મારું જે સપનું જોયેલું જે મેં વચન આપ્યું હતું એ આજે મારા મોટા છોકરાએ મારા નાના ભાઈને સપનું પૂરું કર્યું નોકરી.
કારણ કે જીવનમાં એક મોટા ભાઈનું મહત્વ બહુ હોય. મોટા ભાઈ હોય ને તો તમે જીવનમાં કોક કરી શકો. કારણ કે આપણે નાની ઉંમરમાં કાકો જતો રહે ને તો મોટા ભાઈ હોય ને તો તમારા સપના પૂરા થઈ શકે. આજે મારું સપનું પૂરું કરવા મારા મોટા ભાઈએ બહુ મોટું બલિદાન આપ્યું. કારણ કે એમને ખૂબ મજૂરી કરી, પેટા પાટા બાંધીને મજૂરી કરી અને મને નોકરીએ લાવી દેવા. ખરેખર હું એ બહુ ખુશ છું કે હવે મારું સપનું અને મારા કાકાનું સપનું મારા મોટા ભાઈએ પૂરું કર્યું. જીવનમાં એક મોટા ભાઈ હોય ને તો દલ તમે ગમે તેવી મુશ્કેલીથી જીતી શકો. એટલે જીવનમાં એક મોટા ભાઈનું મહત્વ તો હોવું જ જોવે. એક મોટો ભાઈ હોય એ બાપ સમાન કહેવાય. કારણ એનો ભાઈ હશે હોય 10મા ભણે હું મોટો ભાઈ 10મા બનાવી તો ધવલ એ મારા મોટા ભાઈ જેવું શીખશે અને જીવનમાં મોટા ભાઈનું મહત્વ તાર ભાઈને સમજાવજે કે મોટો ભાઈ બાપ સમાન નાના ભાઈ કહેવાય. માટે મજૂરી કરજો અને કોક એને ભણાવજો, આગળ લાવજો અને કોઈને ભેદભાવ રાખતા નહીં, બરોબર? જેમ કે બીજો જેવું આપણે નહીં શીખવાનું, યાર પાછળની પ્રજા આવું કરે એવું નહીં. અત્યારે ભાઈ હે ને તો બધું હોય. આજે જો હું એ ગૌરવથી ઊંચું માથું મારું એના ભાઈએ કરી નાખ્યું, તો ભલે હું એ મજૂરી કરી પણ આજે મારો ભાઈ બહુ આગળ આવ્યો એટલે આજે મારા વાહમાં આખું નોમ બની ગયું. તો તમે મજૂરી કરી પણ તમારા ભાઈનું, તમારા કાકાનું સપનું એના ભાઈ ઉપર તમે પૂરું વળી કર્યું. મોટા ભાઈનું મહત્વ કેવું હોય? મોટા ભાઈ એ બાપ સમાન કહેવાય. એને મોટા ભાઈનું મહત્વ બહુ રાખવાનું. જીવનમાં એક મોટો ભાઈ હોય કાકાની કમી આબા નહીં દે, એનું નામ મોટો ભાઈ. મોટા ભાઈનું મહત્વ જરૂરી છે.